નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા છઠ્ઠું ચેપ્ટર આપણું ચાલી રહ્યું છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2. એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ધંધાકીય વ્યવસ્થાનો સ્વરૂપ 4 એટલે કે સહકારી મંડળી વિશે આપણે અભ્યાસ કરી ગયા. ત્યારબાદ આપણે જોઈન્ટ સ્ટોક કંપનીનો મુદ્દો શરૂ કર્યો. એની અંદર વિદ્યાર્થી મિત્રો એની પ્રસ્તાવના, એની વ્યાખ્યા, એનો અર્થ, એની લાક્ષણિકતાઓ, ફાયદા, મર્યાદાઓ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. આજે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ સ્ટોક કંપનીના પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે. પેજ નંબર 63 ઉપર આ બાબત વિશે સમજૂતી આપવામાં આવેલી છે. જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કંપની કોઈ એક પ્રકારની હોતી નથી, કંપનીના પ્રકારો જુદા જુદા છે. એના વિશે આજે આપણે ઊંડાણમાં અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે ધ્યાન આપે, કારણ કે જ્યારે તમે વ્યવહારુ જીવનમાં જાઓ છો ત્યારે તમે એક જ દ્રષ્ટિએ દરેક કંપનીને જોતા હોવ છો. એવું ખરેખર હોતું નથી. જ્યારે એના આર્ટિકલ્સ આપણે વાંચીએ, જ્યારે એની આપણે ફંડામેન્ટલ્સ, મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને રીડ કરીએ, સેબીની માર્ગદર્શિકા વાંચીએ, ત્યારે આપણને ખબર પડે કે કંપનીનો પ્રકાર કયા પ્રકારનો છે. તો ટૂંકમાં મારો કહેવાનો ભાવાર્થ એ છે, પરીક્ષાલક્ષી પણ આ બાબત એટલી જ અગત્યની છે. વ્યવહારુ જીવનમાં પણ એક કોમર્સના વિદ્યાર્થી માટે કંપનીની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. તો કંપનીના પ્રકારો સામાન્ય રીતે મુખ્ય 4 છે વિદ્યાર્થી મિત્રો. એક છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. ત્યારબાદ છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ એના પેટા 3 પ્રકારો પડે છે, એના વિશે આપણે જોઈશું. ત્યારબાદ વર્ચસ્વની દ્રષ્ટિએ એના પેટા પ્રકાર 3 પડશે, અને નોંધણીની સ્થાપનાની દ્રષ્ટિએ એના 2 પ્રકાર પડે છે. પહેલાં આપણે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની વિશે જોઈએ. તો ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની એટલે કે વિદ્યાર્થી મિત્રો સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા હેઠળ કોઈ કંપનીની સ્થાપના કરવામાં આવે તો તેને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહે છે. સંસદ કે વિધાનસભા ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આપણે જેને LIC તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, એક જાહેર કંપની છે વીમા ક્ષેત્રે. તો એક એવી કંપની છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની છે. RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સાહેબ આ કંપની છે. તો વિદ્યાર્થી મિત્રો કંપનીનું એક બીજી જો કોઈ લાક્ષણિકતા જોવી હોય તો એક પ્રકારનું સંગઠન, કોઈ ચોક્કસ હેતુને પાર પાડવા માટે જેની સ્થાપના કરવામાં આવી હોય તો આપણે એને કંપનીથી ઓળખી શકીએ. દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું મુખ્ય કામ શું છે વિદ્યાર્થી મિત્રો? તો ભારતની અંદર આવેલી તમામ નેશનલાઇઝ બેન્કો, ખાનગી બેન્કો, બેન્કિંગનું નિયમન અને નિયંત્રણ કરવું એ એની મુખ્ય જવાબદારી છે. 1935ની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવેલી હતી. ટૂંકમાં દેશ આઝાદ નહોતો થયો એના પહેલાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવેલી છે. કેવી રીતે? ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી છે. સંસદ કે જે દિલ્હીમાં સ્થિત છે, વિધાનસભા દરેક રાજ્યોમાં સ્થિત હોય, દાખલા તરીકે આપણા ગુજરાતની ગાંધીનગરમાં સ્થિત છે. વિધાનસભાની અંદર જે સભ્યો બેસીને જે રાજ્ય ના સંચાલન વિશે ચર્ચા વિચારણા કરતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જેને ધારાસભ્ય તરીકે ઓળખીએ છીએ, બરાબર છે, જેને આપણે MLA તરીકે સંબોધન ઇંગ્લિશમાં કરતા હોઈએ છીએ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ ઓફ એસેમ્બલી. એ જ રીતે સંસદની અંદર જે લોકસભા તરીકે આપણે લોકસભા અને રાજ્યસભા એના 2 ગૃહ આવેલા છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. તો લોકસભાની અંદર જે સભ્યો બેસે છે એને આપણે MP, સંસદ એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ઓળખીએ છીએ. ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા દરેક રાજ્યમાંથી જે તે મેમ્બરની પસંદગી કરી અને રાજ્યસભામાં બેસતો હોય છે. ટૂંકમાં દેશના વહીવટ, દેશના સંચાલન, દેશના ભવિષ્યને લગતા આયોજન, દેશના વિકાસને લગતી બધી બાબતોનો ત્યાં આગળ ચર્ચા વિચારણા કરી અને દેશની પ્રગતિની અંદર સહભાગી બનવાના ત્યાં આગળ સતત પ્રયત્ન કરવામાં આવતા હોય છે. આર્થિક બાબતો વિશે ત્યાં આગળ ટૂંકમાં ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે. તો કહેવાનો ભાવાર્થ શું છે? ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, લાઈફ ઇન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશન. હવે વિદ્યાર્થી મિત્રો આ બાબતો તમને ખબર પડી ગઈ હશે, એટલે ટૂંકમાં એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીઓનું ભારત દેશની અંદર એનું પ્રમાણ ખૂબ ઓછું છે. ત્યારબાદ છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. તો હવે એના પેટા 3 પ્રકાર પડે છે જે ઊંડાણનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો.
સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, એટલે સભ્ય સંખ્યા એટલે કે શેર હોલ્ડરો વિદ્યાર્થી મિત્રો, એની દ્રષ્ટિએ એક છે જાહેર કંપની કે જેને આપણે સરકારી કંપની કહી શકીએ છીએ, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. હવે જાહેર કંપનીની અંદર અને ખાનગી કંપનીની અંદર મુદ્દા આમ તમને સેમ લાગતા હશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં આગળ સમજવાની સભ્ય દ્રષ્ટિએ છે. શેર મૂડીથી મર્યાદિત, શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે વિદ્યાર્થી મિત્રો જે વ્યક્તિએ જેટલા શેર ખરીદ્યા હોય તેટલા પૂરતી જ એની જવાબદારી રહે. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ છે કે કંપની ફડચામાં જાય, કંપની નુકસાનમાં જાય કે કંપનીનું વિસર્જન થાય ત્યારે જે તે સભ્યની જવાબદારી માત્ર કેટલી પૂરતી રહેશે? તેના શેર પૂરતી જ જવાબદારી રહેતી હોય છે. તેની અંગત મિલકતો વેચીને દેવા ચૂકવવામાં આવતા નથી. તો એ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની તરીકે ઓળખવામાં આવે છે. પેલું છે જાહેર કંપની વિશે. કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર કંપની છે. જો આ તો કોઈ વ્યાખ્યા ન થઈ કહેવાય. એટલે કંપની કાયદા 2013 આપણે જાણીએ છીએ, કંપનીનો નવો કાયદો 2013 અને જૂનો કાયદો 1956. આ જૂનો કાયદો છે અને આ છે નવો કાયદો. જૂના કાયદા પ્રમાણે અથવા તો નવા કાયદા પ્રમાણે જે કંપનીની સ્થાપના કરવામાં આવી હોય કે જે ખાનગી કંપની નથી તેને જાહેર કંપની તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે. જો આની એક લાક્ષણિકતા શું છે જાહેર કંપનીની? ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ પર આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે, કોઈ મર્યાદા નથી, અનંત છે. વધુમાં વધુ સંખ્યા પર કોઈ નિયંત્રણ નથી. આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપે છે. શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ નથી. જાહેર કંપનીના સભ્યોની જવાબદારી દ્રષ્ટિએ 3 પ્રકારો છે. જે આ 3 પ્રકારો વિશે આપણે જોઈએ તો જાહેર કંપની વિશે જોઈ શકીએ છીએ આપણે કે શેરની ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ નથી, ઓછામાં ઓછા 7 સભ્યો હોય અને વધુમાં વધુ પણ કોઈ નિયંત્રણ નથી. જો યાદ રાખજો, શેર અને ડિબેન્ચર અહીંયા પણ બહાર પાડવામાં આવે છે, શેર અને ડિબેન્ચર ખાનગી કંપનીમાં પણ બહાર પાડવામાં આવે છે. શા માટે શેર બહાર પાડવામાં આવે છે અને શા માટે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે એની ચર્ચા આપણે અગાઉના મુદ્દામાં કરી ચૂક્યા છે, એટલે અત્યારે ડીપમાં જોતા નથી. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીની હમણાં વાત કરીએ આપણે. પાઠ્યપુસ્તકમાં એમ કહે છે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતું જ મર્યાદિત હોય છે. જો અહીંયા આગળ એક અંડરલાઈન કરવાની છે, દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત રહેશે. એટલે ટૂંકમાં કહેવાનો ભાવ શું છે કે કંપનીનું દેવું થઈ જશે, કંપની બંધ થશે કે કંપનીનું વિસર્જન થશે ત્યારે કંપની ફડચામાં જાય, નુકસાનમાં જાય તો પોતાની અંગત મિલકતો વેચી અને દેવું ચૂકવવું નહીં પડે, કારણ કે શેર હોલ્ડરો કેવા છે? મર્યાદિત જવાબદારીવાળી કંપની છે. આ કંપનીએ તેના નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડે છે. આની લાક્ષણિકતા એક યાદ રાખજો. કયો શબ્દ લખવો પડે છે? જવાબદારીથી મર્યાદિત વાળી કંપનીના નામના છેડે શું શબ્દ લખાય છે? લિમિટેડ. અશોક લેલન લિમિટેડ. તો લિમિટેડ શબ્દ લખેલો એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે આ કેવી કંપની છે? મર્યાદિત જવાબદારી વાળી કંપની છે. તો આવી કંપનીઓના શેર ખરીદી શકાય, કારણ કે એક રોકાણકાર હોય, પોતાની બચતોનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવા માંગતા હોય છે, કારણ કે એમને સારું વળતરની અપેક્ષા હોય છે. તો જે તે કંપનીની અંદર રોકાણ કરવા માંગતા હોય તો ત્યારે યાદ રાખવું, જો લિમિટેડ શબ્દ લખેલો છે એટલે સમજી જવું કે આ કંપની કેવી છે? શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે. ત્યારબાદ છે બીજો શબ્દ વિદ્યાર્થી મિત્રો. આ પૂરું થયું એટલે હવે બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની વિશે જોઈએ. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાહેધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. કંપનીના સભ્યો જે બાહેધરી આપેલી હોય, જે વચન આપેલું હોય, જે પ્રોમાઇસ કરેલા હોય તેટલા પૂરતી જ એમની જવાબદારી હોય છે, મર્યાદિત હોય છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યે આપેલ બાહેધરીની રકમ ચૂકવવી પડે છે. જો કંપનીના વિસર્જનના સમય, વિસર્જન એટલે કે કંપની જ્યારે બંધ થાય વિદ્યાર્થી મિત્રો, ત્યારે તેમણે આપેલા વચન પ્રમાણે તેમણે કંપનીને મદદ કરવી પડે. ટૂંકમાં દેવું છે તો પોતે જે અગાઉથી પ્રોમાઇસ કરેલો છે, બાહેધરી આપેલી છે એ પ્રમાણે એમણે રકમ ચૂકવવી પડે. તો એ બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની તરીકે ઓળખવામાં આવે છે. વિસર્જન સમયે સભ્યોએ આપેલી બાહેધરીના પ્રમાણમાં કંપનીને મદદરૂપ બનવું પડતું હોય છે, જો તમે બાહેધરી આપી છે તો. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો છેલ્લો મુદ્દો,
જાહેર કંપનીની અંદર અમર્યાદિત જવાબદારીવાળી કંપની, આ ખૂબ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. હમણાં આપણે વાત કરીએ કે કંપની નાદારી જાહેર કરે કે કંપનીનું દેવું થઈ જાય ત્યારે શેર હોલ્ડરોની અંગત મિલકતો વેચીને પણ દેવું ચૂકવવું પડે. તો આ જોખમવાળું કહેવાય. કયું કહેવાય? અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યોએ અંગત રીતે જવાબદાર બને છે, એટલે કે જે તે શેર હોલ્ડરો. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે છે. દેવું વધી જાય તો મિલકતો વેચીએ છતાં દેવું નથી ચૂકવાયું તો સભ્યોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ચૂકવવું પડતું હોય છે. તો એવી કંપનીઓ કેવી છે? અમર્યાદિત જવાબદારીવાળી કંપની તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તો વાત થઈ ગઈ જાહેર કંપનીની. હવે આપણે વાત કરીએ ખાનગી કંપનીની અંદર. તો ગઈકાલે જ આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે ઓછામાં ઓછા કેટલા સભ્યો હશે? ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 ખાનગી કંપનીની અંદર હશે. આની શેરની ફેરબદલી સરળતાથી નથી થતી, એની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છે. જોઈએ પાઠ્યપુસ્તકની અંદર, ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 સુધી મર્યાદિત હોય છે. ખાનગી કંપનીની શેર ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે, એટલે એના ખરીદ વેચાણ ઉપર, એના ઇક્વિટી શેરમાંથી પ્રેફરન્સ શેરમાં, પ્રેફરન્સમાંથી ઇક્વિટી શેરમાં અને ડિબેન્ચરમાંથી ઇક્વિટી શેરમાં રૂપાંતર ઉપર, ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. જાહેર જનતાને તેના શેર પર ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. જો ખાનગી કંપનીઓ જાહેર જનતાને શેરમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપી શકતી નથી. ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકારો છે, આની જેમ જ. એક છે પહેલું, શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. મર્યાદિત જવાબદારીવાળી કંપની સભ્યોની જવાબદારી તેમણે ખરીદા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. એટલે અગાઉની જેમ જ, આની જેમ જ ખરીદેલા શેર પૂરતી જ એની મર્યાદિત હોય છે. મર્યાદિત જવાબદારી કંપનીના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખેલો હોય છે. જો આની એક લાક્ષણિકતા શું હતી? PVT LTD, એટલે કે પ્રાઇવેટ લિમિટેડ. આની ઓળખ કેવી રીતે થશે? શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની પ્રાઇવેટ લિમિટેડ એટલે કે ખાનગી શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની તરીકે ઓળખવામાં આવે છે. સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત રહેશે. બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની વિશે જોઈએ તો આ મુદ્દાની જેમ જ કે જે તે સભ્યોએ જેટલી બાહેધરી આપી હોય તેટલા પૂરતી જ તેની જવાબદારી રહેશે. વિસર્જનના સમયે, દેવાના સમયે કે જુદા જુદા સંજોગો સમયે બાહેધરી પ્રમાણે તમારે રકમની ચૂકવણી કરવી પડશે. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાહેધરીની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. વિસર્જનના સંજોગોમાં સભ્યોએ આપેલી બાહેધરીની રકમ ચૂકવવી પડે છે. કંપનીએ તેના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે. એટલે અહીંયા પણ નામના છેડે શું લખશે? પ્રાઇવેટ લિમિટેડ. અને છેલ્લે છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની, એટલે કે સભ્યોની જવાબદારી જ્યારે કંપનીનું દેવું થઈ જાય કે વિસર્જનના સંજોગોની અંદર દેવા વધી જાય, મિલકતો ઘટી જાય ત્યારે સભ્યોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવા ચૂકવવા પડતા હોય છે. એવી કંપનીઓને અમર્યાદિત જવાબદારીવાળી કંપની તરીકે ઓળખવામાં આવે છે. કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તેવા સંજોગોની અંદર સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યો તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે છે. આ કંપનીને તેના નામના છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. આવી જે કંપનીઓ છે માત્ર નામના છેડે શું લખશે? પ્રાઇવેટ. લિમિટેડ શબ્દ લખશે નહીં. તો આ બધી એમની ઓળખ છે. લિમિટેડ લખેલું હોય એટલે જાહેર કંપની તો કહી શકીએ, પરંતુ શેર મૂડીથી મર્યાદિત. લિમિટેડ લખેલું પણ આગળ પ્રાઇવેટ હોય એટલે કે ખાનગી શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, અને ઓનલી પ્રાઇવેટ શબ્દ લખેલું હોય એટલે કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ એક વ્યક્તિની કંપની. એક માણસની કંપની એટલે કે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય, એટલે કે એક કરતાં વધુ સભ્યો હશે નહીં. એક વ્યક્તિ એટલે કે ખાનગી કંપનીમાં સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે છે. એક વ્યક્તિ કંપનીમાં આવી વ્યક્તિને લેખિત સંમતિ જરૂરી છે. ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર, નિયમનપત્ર કંપનીના રજિસ્ટર સમક્ષ રજૂ કરવા પડે છે. જે પ્રક્રિયા જાહેર કંપની અને ખાનગી કંપની માટે છે એ જ
ખાનગી વ્યક્તિની કંપની માટે પણ નિયમ તો એ જ લાગુ પડે છે કે એની સ્થાપના કરવી હોય, એની નોંધણી કરાવવી હોય તો આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, નિયમન પત્ર, વિજ્ઞાપન પત્ર, આ બધા પત્રકો વ્યવસ્થિત રજૂ કરવા પડતા હોય છે. રજિસ્ટર સમક્ષ એક વ્યક્તિ કંપનીની રચનાની જોગવાઈ 1956ના કંપની ધારામાં ન હતી. જો 1956ના કાયદામાં એક વ્યક્તિના કંપનીના વિશે કોઈ ઉલ્લેખ હતો જ નહીં, પરંતુ 2013ના કંપની ધારાના નવો કંપની ધારો 2013 જે અમલમાં આવ્યો એની અંદર એક વ્યક્તિ કંપનીની સ્થાપના કરી શકે છે એવી જોગવાઈ ઉમેરવામાં આવી. પરંતુ 2013ના કંપની ધારા અનુસાર ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે છે, એટલે એક જ સભ્ય હોતો હોય છે. તો આ થઈ ગયું ભાઈ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. વર્ચસ્વની દ્રષ્ટિએ અસ્તિત્વમાં આવતી કંપની, પોતાનું વર્ચસ્વ દર્શાવતી હોય. એક છે પહેલું એમની અંદર સરકારી કંપની. તો સરકારી કંપની જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ઓછામાં ઓછી 51% મૂડી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર, જો ભરપાઈ થયેલી શેર મૂડી કાં તો કેન્દ્ર સરકાર, કાં તો રાજ્ય સરકાર, કાં તો બંનેની હોવી જોઈએ. એટલે મેજર શેર કોના હશે? મેજર હિસ્સો, મુખ્ય હિસ્સો કોનો હશે? કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારનો, અથવા તો બંને ભેગા થઈને પણ એવી કંપનીની સ્થાપના કરી શકે છે. સરકારી કંપની રાજ્યની અંદર જે સરકાર હોય છે વિદ્યાર્થી મિત્રો, જેને આપણે રાજ્ય સરકાર તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણે ગુજરાત સરકારની વાત કરીએ તો વિજયભાઈ રૂપાણી અત્યારે આપણા મુખ્યમંત્રી છે, બીજેપીની સરકાર છે, એમનું કેબિનેટ આપણે જાણીએ છીએ. તો એ જ રીતે એ રાજ્ય સરકાર કહેવાય છે. કેન્દ્ર સરકારની અંદર પણ બીજેપી છે, ત્યાં આગળ પીએમ તરીકે મોદી સરકાર છે, એમનું પણ કેબિનેટ છે. તો સરકારી કંપની કે જેના મેજર શેર 51% હિસ્સો કોનો હોય છે? સરકારી કંપનીનો. વિદ્યાર્થી મિત્રો એક બાબત યાદ રાખજો, અહીંયા મેં જેમના નામ લીધા છે એટલે એમની માલિકી નથી હોતી. આજે સરકાર બીજેપીની છે, કાલે સરકાર બદલાઈ પણ જાય તો એનાથી કંપનીને ઉપર કોઈ ઇફેક્ટ થતી નથી. બરાબર છે? કંપનીની સરકારી આ માલિક ભારત દેશની છે, રાજ્ય સરકારની છે, કોઈ વ્યક્તિની નથી. એટલે બાબત યાદ રાખજો. હા, સંચાલન અને વહીવટ, દેખરેખ રાખવી એ જે તે જવાબદારી આવતી હોય છે જે તે મંત્રી, જે તે સંસદની ઉપર, પરંતુ એનો માલિક ન કહી શકાય. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, એકથી વધુ રાજ્ય સરકારો અથવા તો કેન્દ્ર સરકાર અને એક કે એકથી વધુ રાજ્ય સરકાર સાથે મળીને ધરાવતી હોય અને સરકારી કંપની કહે છે. દાખલા તરીકે એવી કઈ કંપનીઓ છે તમારા મનમાં એવા વિચાર આવે? અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ જેને આપણે ભેલ તરીકે ઓળખીએ છીએ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ, MTNL. તો આ બધી સરકારી કંપનીઓ છે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર 51% હિસ્સો કોનો છે? કેન્દ્ર સરકાર અથવા તો જે તે રાજ્ય સરકારનો હિસ્સો રહેલો હોય છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો શાસક કંપની. શાસક કંપની એટલે કે કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીની બહુમતી સંચાલકોની નિમણૂક અધિકાર ધરાવતી હોય તેને શાસક કંપની તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતા હોય. કેવા શેર હોય? 50%થી વધુ શેર, જેના મેજર શેર કે મુખ્ય ભાગ જેનો હશે તેને શાસક કંપની તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વહીવટ કરવો, દેખરેખ રાખવી, સંચાલન કરવું, અંકુશ, નિયંત્રણ, વ્યવસ્થા તંત્ર એ જે તે શાસક કંપનીના હાથમાં હશે. ટૂંકમાં નીતિ વિષયક નિર્ણય લેવાની અંદર શાસક કંપનીનો હિસ્સો વધુ હોવાથી સ્વાભાવિક છે કે નિર્ણયો લેવામાં શાસક કંપનીનું હિત રહેલું જોવામાં આવે છે. ત્યારબાદ છે ગૌણ કંપની. ગૌણ કંપની એટલે કે એવી કંપની કે જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય. બીજું, જે કંપની બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીને હોય તે ગૌણ કંપની તરીકે ઓળખવામાં આવે છે. એટલે કંપનીના સંચાલકોની નિમણૂક કરવાનો બહુમતી અધિકાર જે કંપની પાસે હોય તેને શાસક કંપની, અને ગૌણ કંપની એટલે કે 50% કરતાં વધુ શેર, 50% કરતાં વધુ શેર ધરાવતા હોય તેને ગૌણ કંપની તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો છેલ્લો મુદ્દો આપણો, નોંધણીના સ્થાપનાની દ્રષ્ટિએ. નોંધણીના સ્થાપનાની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો બે ભાગ પડે છે, એક ભારતીય કંપની અને એક વિદેશ કંપની. એટલે કે જે કંપનીની નોંધણી ભારતના કંપની ધારા
જૂનો કાયદો 1956 અને નવો કાયદો 2013ની જોગવાઈ પ્રમાણે ભારત દેશની અંદર થઈ છે તે કંપનીને આપણે ભારતીય કંપની કહીશું. અને જે કંપનીની સ્થાપના ભારતીય કંપની ધારા હેઠળ ને પણ વિદેશ કંપની ધારા હેઠળ થયેલી હોય તેને વિદેશ કંપની તરીકે ઓળખવામાં આવે છે. અહીં આગળ પાઠ્યપુસ્તકની અંદર આપ્યું છે, જોઈ જઈએ. જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી કંપની ભારતીય કંપની કહે છે. ભારતીય કંપનીની અંદર જાહેર કંપની, ખાનગી કંપની અને સરકારી કંપની હોય છે. એટલે કે જાહેર કંપની, ખાનગી કંપની અને સરકારી કંપની, આ ત્રણ જે તમે બોર્ડ પર મેં રાઉન્ડ કરેલા છે જોઈ શકો છો, એ મુખ્યત્વે ભારતીય કંપનીઓ હોય છે કે જે કાં તો 1956ના જૂના કાયદા પ્રમાણે અસ્તિત્વમાં આવી હશે, કાં તો કંપની ધારા 2013 જે નવો કાયદો છે એ ધારા હેઠળ એનું અસ્તિત્વ આવ્યું હશે. છેલ્લું છે વિદેશી કંપની. જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય કે જેની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં ન હોય અને જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય તેને વિદેશી કંપની તરીકે ઓળખવામાં આવે છે. એટલે વર્તમાન સમયની અંદર આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો એફડીઆઈના કારણે ફોરેન ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરવા માટે ભારત દેશે ઘણા બધી વિદેશી કંપનીઓની સાથે એમઓયુ કરેલા છે. એટલે કે વિદેશી કંપનીઓ ભારતમાં આવી અને પોતાના ધંધા, રોજગાર અને વ્યવસાય વિકસાવતા હોય છે, પોતાની કંપની સ્થાપતા હોય છે. તો આવી જે કંપનીઓ છે જે ભારતીય રજિસ્ટર્ડ સમક્ષ એની નોંધણી ન થઈ હોય પરંતુ વિદેશમાં થઈ હોય તો એવી કંપનીઓને વિદેશી કંપનીઓ, જેને કે આપણે ઇન્ટરનેશનલ કંપની કે આંતરરાષ્ટ્રીય કંપની તરીકે ઓળખીએ છીએ. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો કંપનીના પ્રકારો વિશે ચર્ચા કરી. હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કંપનીની સ્થાપના વિધિ વિશે ઊંડાણમાં ચર્ચા કરીશું. હેવ એ નાઇસ ડે.